જય શ્રી સ્વામિનારાયણ। આજના સત્સંગમાં ગઢડા મધ્યનું 9મું વચનામૃત તેમાં ભાગ બીજો। આપણે પહેલા ભાગની અંદર જે બાબતની ચર્ચા કરી તેમાં થોડા મુદ્દાઓ બાકી રહી ગયા હતા, કારણ કે વિડીયો બહુ મોટો થઈ ગયો હતો। તો જે બાકી રહી ગયેલા જે મુદ્દાની આપણે ચર્ચા કરીશું, ત્યાર પહેલાં આપણે પહેલા ભાગમાં એ વાતની ચર્ચા કરી કે આ સમગ્ર વસ્તુનો ઉલ્લેખ આનંદ પ્રસાદજી મહારાજ વડતાલના જે આચાર્ય હતા તેમની આજ્ઞાથી પ્રકાશિત થયેલ વડતાલમાંથી બોચાસણ પણ અતિથિ ઇતિહાસ પુસ્તક પાના નંબર 281 અને 81થી 286, 87 ને 88, એટલે કે 281થી 288 આ પાનાની અંદર આ મધ્યના 9મા વચનામૃતની વિસ્તારથી ચર્ચા કરવામાં આવી છે। હવે અવતાર પુસ્તક છે વડતાલના આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજની આજ્ઞાથી બહાર પડેલું છે। એની અંદર 79થી 86 નંબરના પાનાની અંદર પણ આ મધ્યનું 9મું વચનામૃતની અંદર જે પેરેગ્રાફ છે કે બીજા અવતાર જેવા જાણે તો ધ્રુવ કર્યો કે નિરાકાર જેવા જાણે તો ધ્રુવ કર્યો કહેવાય, આ વચન છે જ નહીં, બરાબર। પછી હાલની અંદર પ્રકાશિત થયેલ હરિચરિત્રામૃત સાગર આની અંદર પૂર જોઈએ તો 22 અને તરંગ જોઈએ તો 14। તો આ 22-14ની અંદર પણ આખું જે આધારાનંદ સ્વામીએ આ વચનામૃતનો ઉલ્લેખ કરેલો છે। ગઢડા મધ્યનું 9મું વચનામૃત આખું વચનામૃત આપેલું છે, તો આની અંદર પણ આ વચનામૃતની અંદર આવતા પેરેગ્રાફના આખા કોઈ વાક્ય છે જ નહીં। તદુપરાંત હસ્તલિખિત જે જીજીભાઈની પ્રત જે આપણે સાલ સાથે જોઈ 1890ની સાલની અંદર બહાર પડી હતી, તો એ જીજીભાઈની હસ્તલિખિત પ્રત તેની અંદર પણ આ વસ્તુ નહોતી। તદુપરાંત વહેલી વાર જ્યારે આચાર્ય કેશવપ્રસાદજી મહારાજ અમદાવાદ ગાંધીના તેના પત્રાત્મક જે પ્રતો બહાર પડી હતી 1933ની સાલની અંદર, તેની અંદર પણ આ આખો પેરેગ્રાફ ન હતો। હાલની અંદર ગઢડા તરફથી દ્વિશતાબ્દી મહોત્સવમાં જે વચનામૃત બહાર પડ્યું હતું, તો સુકાનંદ સ્વામીની હસ્તલિખિત 1888ની જે પ્રત છે, તો એ પ્રતની અંદર પણ આ વાક્ય છે જ નહીં। એમાં ફોટોકોપી જે મૂકવામાં આવી છે મૂળ નંદસંતોના હસ્તલિખિતવાળી સુકાનંદ સ્વામીના, તો એની નીચે બે નાના લીટીમાં એક કિરણમાં સૂક્ષ્મ ત્યાંથી કોઈ બીજાના અક્ષરથી આ ક્ષેપક વાક્યો સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે। તો આ જે પુસ્તક બહાર પડ્યું વચનામૃત, તો એ શબ્દ કાઉન્સની અંદર આ લોકોએ લખેલા છે, અને કાઉન્સની અંદર પણ ખાસ કરીને એ લોકોએ બીજા અવતાર જેવા જાણે એની પાછળ ધ્રુવ નથી લખેલો, પણ નિરાકાર જાણે તેની પાછળ ધ્રુવ લખેલો છે। પછી આ શબ્દ કારથીનો પ્રવેશ થયો, બરાબર, આખા પેરેગ્રાફનો। તો વહેલી વાર જોઈએ તો આ વસ્તુ વિહારીલાલજી મહારાજે જે 1944ની સાલમાં જે પત્રાત્મક પ્રત અમદાવાદથી બહાર પડી, અમદાવાદ પ્રિન્ટિંગ પ્રેસમાંથી, ત્યારે આ આખો પેરેગ્રાફ આમાં જોવા મળતો હતો, પણ તેની અંદર આ પેરેગ્રાફ હતો। કયો પેરેગ્રાફ? તો એ પેરેગ્રાફ આપણે જોઈએ, પહેલા ભાગમાં તો આપણે વાંચ્યો છે, પણ બીજો ભાગ છે એટલે પાછું એકવાર એનું રિપીટ કરીએ, કારણ કે આખા પેરેગ્રાફ પર વિવાદ છે। તે માટે પોતાને સાક્ષાત મળ્યું જે ભગવાનનું સ્વરૂપ, તેને સદા દિવ્ય સાકાર મૂર્તિ અને સર્વે અવતારનું કારણ અવતારી એવું જાણવું, અને જો એમ ન જાણે અને નિરાકાર જાણે તો તેનો ધ્રોહ કર્યો કહેવાય। આ વસ્તુ ગઢડાની પ્રત છે, તેની અંદરથી આ વસ્તુ લખવામાં આવીને વિહારીલાલજી મહારાજની લેખી પ્રતની અંદર, જે લેખી પ્રત નહીં પણ જે પત્રાત્મક જે પ્રત હતી તેની અંદર પણ આવા શબ્દ છે, અને આગળ છે, અને તે સ્વરૂપને બીજા અવતાર જેવું પણ ન સમજવું, બરાબર। આવો સ્પષ્ટ રીતે આ કાઉન્સની અંદર આ શબ્દ આ ગઢપુરથી બહાર પડે, હમણાં વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ ફેરીની આ વાત છે। હવે હાલની અંદર જોઈએ તો આ જે ધ્રુવ શબ્દ નિરાકાર પાછળ લાગેલા હતા, તો આ લોકોએ બીજા અવતાર જેવા એમ કે ન સમજવા, નહીં તો તેનો ધ્રોહ કર્યો કહેવાય, એમ કે આવા શબ્દ વાપરી અને બહુ મોટું સંપ્રદાયની અંદર મુમુક્ષુઓને ગભરાવવાની કોશિશ કરી રહ્યા છે। સર્વોપરી ઉપાસના પોતે જે બંડ કલ્પેલી છે તે માટે આ પ્રમાણ શોધી રહ્યા છે, કારણ કે સમગ્ર શિક્ષાપત્રી સત્સંગીઓને કે વચનામૃત તેની અંદર કોઈ પણ જગાએ આવા કોઈ વાક્ય છે જ નહીં। કયા વાક્ય? કે ભગવાન સ્વામિનારાયણને રામકૃષ્ણાદિક, એટલે કે આ લોકોનું જે કહેવાનું તાત્પર્ય છે તેવું છે કે ભગવાન સ્વામિનારાયણ છે તે કે રામકૃષ્ણાદિક અવતાર જેવા છે ને, જો એવા માને
તો તેનો દ્રોહ કર્યો કહેવાય નહીં. એવું કરીને આ વચનામૃતની આ જે ક્ષેપક વાક્ય છે, પાછળથી ઉમેરેલા વાક્ય, તે આ લોકો બતાવીને મુમુક્ષુઓને ખોટા માર્ગે ભ્રમિત કરીને કે આ તો અહીં કે વચન શ્રીજી મહારાજના છે, આ તેમ કરીને. પણ આ વસ્તુ મેં તમને બતાવી કે આટલા ગ્રંથની અંદર આ છે જ નહીં. 1933ની અંદર જે પત્રાત્મક કેશવપ્રસાદજી મહારાજની આજ્ઞાથી બહાર પડેલી પ્રત હતી, તો કેશવપ્રસાદજી મહારાજે સ્વસ્થ લખેલ હરિવાક્ય સુધા સિંધુની પ્રત આજથી 30 વર્ષ પહેલાં કાલુપુર મંદિરથી બહાર પડી છે, ઉપર સંસ્કૃત નીચે ગુજરાતી. તો એની અંદર પણ આ મધ્યનું 9મું વચનામૃત, તેનો આખો જે આ પેરેગ્રાફને તમને વાત કર્યો તે માટે પોતાને મળ્યું કે અને પેલું હું બીજા અવતારના જેવા ન જાણવા, આ લગીનનો આખો પેરેગ્રાફ છે જ નહીં. એટલે આ આખું ક્ષેપક છે એ આપણે સિદ્ધ કર્યું આ બધા વચનથી. તદુપરાંત કોઈ માણસ બહુ દુરાગ્રહ સેવતો હોય તો એની પણ આપણે વાત કરી. પછી આ વચનામૃતનું મૂળ રહસ્ય શું છે, તો શ્રીજી મહારાજે ઉપોદ્ઘાતની અંદર અને જે ઉપસાહની અંદર સ્પષ્ટ રીતે લખેલું છે કે આ તો ભગવાનનો આશરો છે, એટલે કે ભગવાનનો આશરો કરવો એ જ સર્વે મત અતિ સારમાં સાર છે, એમ કરીને શ્રીજી મહારાજે આ વચનામૃતની પૂર્ણાહુતિ કરેલી. એટલે ભગવાન સ્વામિનારાયણ છેલ્લે એમ કહી ગયા છે કે આશરો છે તે આખા વચનામૃતનું મુખ્ય હટ કીધું કે કોઈ માણસને ખબર ન પડે. તો પહેલાં પણ આશરાની વાત કરીને છેલ્લે વચનામૃત જે પૂરું થાય ત્યારે પણ આશરાની વાત કરીને ભગવાનનો મહિમા, સ્વરૂપનો મહિમા સમજવો. તો સ્વરૂપનો મહિમા પણ પહેલાં સ્ટાર્ટિંગમાં જ કીધું કે ભગવાનને સર્વ અવતારના અવતારી, સર્વ કારણે કે દિવ્ય સાકાર મૂર્તિ સમજવા આ વસ્તુ આવે છે. જો આખો પેરેગ્રાફમાં મહિમામાં ભગવાન શ્રીજીમાં સ્પષ્ટ રીતે પોતે આની અંદર લખે છે, શું લખે છે બરાબર એ આપણે થોડું જોઈએ. તો આ અને આ પેરેગ્રાફ જે ક્ષેપક છે તો બહુ મોટું એની સામ્યતા આવે છે બરાબર. ફક્ત આ જે ધ્રુવ ન કર્યો કે બીજા અવતાર જેવા ન જાણે કહેવાય એ ઉમેરીને આ મોટો આ લોકોએ તરત ખબર પડી જાય કે ક્ષેપક વાક્ય આ લોકોએ ઘૂસાડાય. એટલે પુનરાવૃત્તિ દોષ પણ આવીને ઊભો રહે છે. શાસ્ત્રની અંદર જે બધા દોષો કીધા તેમાં પુનરાવૃત્તિ દોષ આવીને ઊભો રહે છે. તેમાં ખાસ કરીને જે આ ભગવાનનો મહિમા દર્શાવતા વાક્ય છે કે સર્વોપરી એને સદા દિવ્ય સાકાર મૂર્તિને સર્વે અવતારનું એવું જેમ કે ભગવાનનું જે સ્વરૂપ છે તેને જ કે તે મને કે સાક્ષાત પ્રાપ્ત થયું છે, આવું લખેલું મને પ્રાપ્ત થયું છે. આ જે મહિમાનું વાક્ય આખી લીટી છે તે ખાસ જો આ લીટી આપણે જોઈએ તેની અંદર ભગવાન શ્રીજી મહારાજે શું લખેલું છે, સર્વોપરી સદા દિવ્ય સાકાર બરાબર અને સર્વે અવતારનું કારણ એમ કે. તો પછી આ વસ્તુ શ્રીજી મહારાજે આગળ જે એનો મહિમા લખેલો છે તો પછી પાછળથી આ આખો પેરેગ્રાફ આવે તો પેરેગ્રાફની અંદર પણ આ જ વાત આવીને ઊભી રહી છે કે ભગવાનને દિવ્ય સાકાર મૂર્તિ જાણવા, એમાં જે બીજા અવતાર જેવા જાણીને હું ન જાણતો તેનો ધ્રુવ કર્યો, આખું પુનરાવૃત્તિ વાત આવીને ઊભી રહી. એટલે આ વસ્તુ પણ બહુ મોટો સંશય ઊભો કરે છે. અમુક માણસો જે દુરાગ્રહ સેવે છે ને એમ કહે છે કે આ વાત તો એમ કે સાચી જ છે બરાબર. આટલા પ્રમાણ આપવા છતાં પણ અમુક જે આસુરી વૃત્તિના જીવ છે તે પોતાની જે હટ છોડતા નથી. તો તેને માટે આપણે એના આનંદ માટે આપણે થોડું આમાં ચર્ચા કરીએ. તો આજે ક્ષેપક વાક્ય પાછળથી ઉમેરાયેલા વાક્ય આજે શ્રીજી મહારાજના વાક્ય છે જ ને. નંદ સંતોએ પણ આનું જે અમુક મેં તમને વાત કરી કે અખ્તરદયા જે પ્રાઇવેટ ગુરુકુળવાળા બધા છે તે એમ કહે છે કે આપણે નથી ઉમેર્યા, તો એમ કે ગોપાળાનંદ સ્વામી અને સુકાનંદ સ્વામી ઉમેર્યા છે. તો આપણે એને પ્રશ્ન પણ પૂછ્યો કે ભાઈ તમને ક્યાંથી ખબર પડી કે ગોપાળાનંદ સ્વામીને સુકાનંદ સ્વામી ઉમેર્યા? તમારી પાસે કોઈ પ્રૂફ છે ખરું? કોઈ આધાર છે, એવિડન્સ છે ખરા? એટલે આ લોકો પાસે કોઈ પુરાવા નથી ને ફક્ત નંદ સંતોના નામે આ લોકો બંધ ઢોળે છે. ને એની જ મેન કહેવાતી શાખાના મહંત તે તો એમ કહે છે કે આ તો નંદ સંતો પણ કે અમુક નંદ સંતો હતા તે શ્રીજી મહારાજને કે કૃષ્ણ જેવા માનતા હતા બરાબર. એટલે જે આવું માનનાર હતા તેણે આવા બધા વાક્ય કાઢી નાખ્યા અને એ જે વાક્ય કાઢી નાખ્યા કે બીજા અવતાર જેવા ન જાણવા આખો જે પેરેગ્રાફ છે એવા અહીં કે પણ લેખી પ્રતો નંદ સંતોની જોવા મળે છે. એમ કરીને નંદ સંતોના નામ પણ આ લોકોએ આવો મોટો અપવાદ એટલે મિથ્યા દોષ આરોપણ કરેલો છે. એક જ ગુરુકુલની બે શાખાની અંદર એક કહેવાતા એમ કહે છે કે ગોપાળાનંદ સ્વામી ને સુકાનંદ સ્વામી કે આ અંદર ઉમેરા વાક્ય, તો બીજું એમ કહે છે એનો મહંત સ્વામી કે આખા પેરેગ્રાફે કે નંદ સંતો જ કરી નાખ્યા. એટલે આ લોકોને પણ ખબર જ નથી બરાબર. ગપ્પા ગપ્પી હાંકી મારે છે. કોઈ પણ પ્રમાણ હોય તો બે બતાવે કે ભાઈ કયા નંદ સંતોએ કાઢી નાખ્યા, કયા વાક્ય કાઢ્યા અને કયા નંદ સંતોના નામ સાથે જણાવો અને કયા ગ્રંથની અંદરથી તમને આવું તમે કહો છો કે આ કાઢી નાખ્યા બરાબર. કારણ કે એની પાસે કંઈ પુરાવા છે નહીં, એને કંઈ ખબર નહીં, એને કોઈ આપતો પુરુષ પણ નથી.
એટલે ગપ્પોળિયા કંપની ગપ્પા મારતી છે. આવા જે બહુ દુરાગ્રહ સેવે તો એને માટે આપણે થોડો એના આનંદ માટે વાત કરીએ. આની અંદર જે એમ લખેલું છે કે પોતાને સાક્ષાત મળ્યું જે ભગવાનનું સ્વરૂપ. હવે આમાં જે સાક્ષાત સ્વરૂપ છે તે હાલમાં ભગવાન શ્રીજી મહારાજ ફેરી આ લોકો ઘટાવે છે, બરાબર. હવે હાલમાં જોઈએ તો ભગવાન સ્વામિનારાયણ હાજર હજુર નથી, આ ધરા ઉપરથી પોતાના અક્ષરધામની અંદર સીધા આવી ગયા છે. હવે ભગવાન સ્વામિનારાયણ પછી કોઈ અવતાર થાય, બરાબર, દાખલા તરીકે કલ્કી અવતાર. અત્યાર લગીને આ લોકો એવું આ ઘટાવતા આવે છે કે ભગવાન રામ અને ભગવાન એમ કે કૃષ્ણ કરતાં એમ કે શ્રીજી મહારાજ બરાબર કંઈ વિશેષ છે કે સર્વોત્કૃષ્ટ છે. એટલે આ લોકો આ લાઈનનો અર્થઘટન એવું કરે છે કે રામ અને કૃષ્ણ કરતાં શ્રીજી મહારાજને એમ કે જુદા સમજવાને એમ ન સમજે તો તેનો દ્રોહ કર્યો કહેવાય. આવી એ લોકોનો જે બંધ આશ્રય છે, બરાબર. હવે ભગવાન સ્વામિનારાયણ અત્યારે ધરા પર નથી ને દાખલા તરીકે કલ્કી અવતાર આ ધરા ઉપર આવે ને આ જ વચનામૃત કોઈ લઈને એવું સાબિત કરે, ત્યારે કે કલ્કી અવતાર તારે સાક્ષાત હોય તો એમ કહે કે રામ કૃષ્ણ અને ઘનશ્યામ એટલે કે સ્વામિનારાયણ, રામ સામને ઘનશ્યામ, બરાબર. આ ભગવાનના જે પૂર્વે થયેલા અવતાર તે કરતાં એમ કે પોતાને મળ્યું એટલે કયું અત્યારે કલ્કી અવતાર મળ્યા, બરાબર. તેને એટલે રામ સામને ઘનશ્યામ કરતાં આ અવતાર એટલે કોણ? કલ્કીને, બરાબર, એના સરખા ન માનો એમ કે ને જો એના જેવા જાણે તો તેનો દ્રોહ કર્યો કે એટલે કલ્કી અવતાર જેવા ભગવાન રામને કૃષ્ણને કે ઘનશ્યામ એટલે કે સ્વામિનારાયણ ભગવાનને જાણીએ તો તેનો દ્રોહ કર્યો કે આવું કોઈ માણસ ફિટ કરી શકે, બરાબર. આવું પણ થઈ શકે. આમાં કોઈનું ભગવાને નામ નથી લેવું, સાક્ષાત શબ્દો આપણે સાક્ષાતની અંદર જ્યારે જે અવતારા ધરા ઉપર હાજર હોય ત્યારે સમગ્રની બાબતમાં આ વસ્તુ આવી શકે. આ પેરેગ્રાફ વિવાદાસ્પદ છે, મેં પહેલાં કીધું. એના દરેક ગમે તેટલા અર્થઘટન થઈ શકે છે. આ લોકો ખોટા જે બંધાશ્રય કરે છે તો આવો પણ એક અર્થ થઈ શકે. કલ્કીની જગ્યાએ કોઈ બીજો અવતાર આવ્યો હોય તે પણ એવું અર્થઘટન કરી શકે કે ભગવાન સ્વામિનારાયણ કરતાં પણ કે આ કલ્કી અવતાર છે. જો કલ્કી અવતાર અને ભગવાન સ્વામિનારાયણ કે સરખા જાણે તો તેનો કલ્કી અવતારનો દ્રોહ કર્યો કહેવાય. આવું પણ કોઈ પણ માણસ ફિટ કરી શકે છે આ વાક્યને, બરાબર. એટલે આવા આપદા પણ જોડવાના બંધ કરો. આ કોઈ શાસ્ત્રીય અર્થ નથી. આવા તો ઘણા અર્થ થાય, કારણ કે ન્યાય પ્રક્રિયા પ્રમાણે એક જ વસ્તુના અનેક અર્થ થાય છે, બરાબર. આ તો ખાલી સેમ્પલ રૂપે તમને કીધું. આવું જ દરેક વાક્ય પર અર્થઘટન થઈ શકે છે. એટલે આ પેરેગ્રાફની અંદર કાંઈ એવું છે જ નહીં. ભગવાન સ્વામિનારાયણનો મહિમા આગલા સ્ટાર્ટિંગમાં ઉપોદ્ઘાતની અંદર જ આવી ગયો. મેં તમને કીધું તે પ્રમાણે કે ભગવાનને સર્વોપરી કીધા છે, સદા દિવ્ય સાકાર કીધેલા છે, સર્વે અવતારનો કે કારણ ભગવાને કીધેલા છે, બરાબર. તો પછી એનાથી વિશેષ તો કયો મહિમા હોઈ શકે? એટલે આ બધી વસ્તુ સમજ્યા વગર પછી પાછળથી ફક્ત ને ફક્ત તમે તમારા ઘરના વાક્ય જોડીને એમ કહી દેવું કે બીજા અવતાર જેવા શ્રીજી મહારાજને ન જાણવા, બરાબર, તો તેનો દ્રોહ કર્યો કહેવાય. પણ કેવા ન જાણવા એ તો તમે જણાવો. બીજા અવતાર જેવા ન જાણવા એટલે કે જો નામ પણ નથી લખેલું આગળ, બરાબર, બીજા અવતાર એટલે બીજા અવતાર કયા? હવે અમુક જે માણસો છે તેવું અર્થઘટન કરે છે. ભુજની અંદરની ખાસ કરીને વાત કરું તો બીજા અવતાર એટલે અંશા અવતારની વાત છે, કલા અવતારની વાત છે, આવેશ અવતારની વાત છે. કે એમાં હમણાં કહેવાતા એક ભુજના જે યુવા સંત છે તેણે આ હરિવાક્ય સુધા સિંધુની કથા કરી તો મેં સાંભળેલી ને આપણે સોશિયલ મીડિયામાં મૂકેલી હતી. તો એણે એવું અર્થઘટન કર્યું કે અમારા જે મોટા જે સાધુઓ છે તેને અમે આ વસ્તુ પૂછી તો તેઓએ એમ કીધું કે જે ભગવાનના કલા અવતાર, અંશા અવતાર, આવેશ અવતાર બધા જે થઈ ગયા તે કયા કયા? આવેશ અવતારમાં કે પરશુરામનું નામ ગણાવે છે, પછી કે ભગવાન તરીકે નારદજીનું, કે સંકાદિકના નામ પણ અવતાર તરીકે અમુક જગ્યાએ કલા અવતાર કે અંશા અવતાર તરીકેના નામ ભાગવતાદી ગ્રંથની અંદર જોવામાં આવે છે. તો એના જેવા ભગવાનને એમ કે ન માનવા, એમ કે શ્રીજી મહારાજને એના જેવા માને તો એનો દ્રોહ કર્યો કહેવાય. એમ કે આવું પણ એક અર્થઘટન આપણા સંપ્રદાયની અંદર આ કહેવાતા વક્તાશ્રીએ કરેલું છે આ પેરેગ્રાફમાં વિવાદાસ્પદ, બરાબર. એટલે આવું બી સમજનારો એક વર્ગ છે. તદુપરાંત બીજા પણ એક વર્ગ એવો છે, આપણે લોયાના વચનો ભગવાને કહ્યું છે કે મને દત્તાત્રેય આદિક જે ભગવાનના જે અવતાર થઈ ગયા તેની અંદર રુચિ નથી. મને તો મોટી ઘણી કૃષ્ણ ભગવાનના અવતારની વિશે કે રુચિ છે. તો રુચિ ભેદના હિસાબે પણ એવું માનવું કે જે આ બીજા અવતાર થઈ ગયા આગળના, બરાબર, એના જેવા ભગવાનને ન માનવા. એમ કે
એમ કરીને પણ અમુક આવું અર્થઘટન કરવાવાળા છે. તો અમુક જે અંત્યનો 38મો વચનામૃત આપણી પાસે જે વચનામૃત છે તે કરતાં જે કેશવ પ્રસાદજી મહારાજનું જે વચનામૃત છે અંત્યનો 38મો તેનો પહેલો પેરેગ્રાફ છે તે કાંઈ અલગ જ છે. બરાબર, એ કોઈ વાર સમય મળશે ત્યારે જોઈશું. તો એની અંદર સ્પષ્ટ રીતે સજાતિ અને વિજાતિ કરીને અવતારો લખેલા છે. તેમાં સજાતિમાં અને વિજાતિપણું ભગવાન શ્રીજી મહારાજે 95ના ચોથા વચનામૃતની અંદર પણ ઉલ્લેખ કરેલો વિસ્તારથી. એટલે ભગવાનના સજાતિ એટલે કે આપણા જેવા મનુષ્ય આકૃતિ થઈને આવે, રામકૃષ્ણાદિક અવતાર, ભગવાન સ્વામિનારાયણ, તે બધા સજાતિ હતા. વિજાતિ અંદર જોઈએ તો નૃષિ અવતાર થઈ ગયા, પછી જોઈએ તો કચ્છ, મત્સ્ય, વરા, નૃષિ, બરાબર, એ બધા અવતાર છે તે વિજાતિ છે. તો આ જે કેશવ પ્રસાદજી મહારાજની હસ્તલિખિત પ્રત અથવા એની આજ્ઞાથી બહાર પડેલું વચનામૃત જે છે, અને જીજીબાઈનું જે હસ્તલિખિત જે વચનામૃત છે, બરાબર, 1890ની સાલનું, તેની અંદર પણ સ્પષ્ટ રીતે આ જ વાક્ય છે કે જે મત્સ્ય, કશ્ય આદિ જે ભગવાનના અવતાર છે તે વિજાતિ છે. બરાબર, એનું ધ્યાન ન કરવું, પણ ભગવાનના જે મનુષ્ય આકૃતિ અવતાર, રામકૃષ્ણની ભગવાનની મૂર્તિઓ, તેનું ધ્યાન કરવું. આવા સ્પષ્ટ વાક્ય આ વચનામૃતની અંદર લખવામાં આવેલા છે. આખું વચનામૃત કોઈ આપણે વાંચીશું, બરાબર, કાં તો એની PDF બનાવી છે, જાહેરની અંદર મૂકવી છે. અમુક માણસો અંત્યના 38મા વચનામૃતની અંદર ખોટા ખોટા અર્થના અનર્થ કરે છે. આની અંદર અક્ષરધામની અંદર ગોપ આદિ પણ લેવામાં આવેલા છે. ભગવાન મુરલી બજાવે છે, પિતાંબર ધારેલા જેવા ઘણા અર્થઘટન છે એની અંદર, બરાબર, એ વચનામૃતની અંદર. તો આવો બી એક અર્થઘટન થઈ શકે. જો પાછી હું સ્પષ્ટ કરી દઉં, આ ક્ષેપક વાક્ય છે, બરાબર, હું તો માનતો જ નથી, હું નથી માનતો એવું નહીં, પણ આપણા નંદ સંતો મેં તમને આટલા આગળના પ્રમાણ આપ્યા. આધારાનંદ સ્વામીના ગ્રંથની અંદર નથી, જીજીબાઈના ગ્રંથની અંદર નથી, કે આ સુકાનંદ સ્વામીની હસ્તલિખિત પ્રતમાં નથી, કોઈની અંદર છે જ નહીં. હરિવાક્ય સુધા સિંધુ કે એના પર ટીકા થઈને સેતુમાલા ગ્રંથ એની અંદર પણ છે જ નહીં વાક્ય. પણ કોઈ દુરાગ્રહ સેવીને જો આને સાચું માને તો આવા બી અર્થઘટન થાય, એ હું તમને કહી રહ્યો છું. બરાબર, બાકી મારો આ મત, મારો સિદ્ધાંત છે, હું આને કદાપી માનતો પણ નથી આ બધી વસ્તુને. બરાબર, મેં હમણાં જે મને કીધી એ પ્રમાણે આજે મેં તમને બધી વાત કરી કે આવા બી અર્થઘટન થાય કે કલ્કી અવતારને પણ શું છે આમાં સામેલ કરી શકે સાક્ષાતની અંદર. આ ભુજવાળા સંતની વાત કરી, કે હમણાં અંત્યના 38મા વચનામૃતની વાત કરી, સજાતિ વિજાતિ ધ્યાનની બધી વાત કરી. એ બધો મત આવો પણ એવો વર્ગ છે કે આવો અર્થઘટન કરે છે આ વચનામૃતની અંદર. એ તમને એટલા માટે આ સ્પેશિયલ બીજો વિડીયો બનાવ્યો છે. તો આ થઈ વાત, બરાબર, અવતારની પાછળ જે ધ્રુવ શબ્દ લગાવ્યો તેની વાત થઈ. પણ હવે આ જે બિહારીલાલજી મહારાજ ફરી જે પ્રત છે જે 1944ની સાલમાં બહાર પડેલી, તો એ ધ્રુવ શબ્દ નિરાકારની પાછળ લગાવવામાં આવેલો છે. અમુક કહેવાતા જે ખાનગી ગુરુકુલના મહંતો આ વચનામૃતનું મધ્યનું 9મું સાર જાણ્યા વગર, એટલે કે જેનું રહસ્ય જાણ્યા વગર આ બે વસ્તુ પર મંડી પડ્યા છે. આ જે ક્ષેપક વાક્ય છે તેમાં કે નિરાકાર જેવા ભગવાનને ન જાણવા અને કે બીજા અવતાર જેવા ન જાણવા, કે એ કે નદીના બે કિનારા છે એની વચ્ચે બધી આખી હું છે આ વચનામૃત મારી મચડીને આડા અવળા અર્થ કરીને આના પર આખું એનું અર્થઘટન કરે છે. ખરેખર આનો રહસ્ય મેં તમને કીધો, શ્રીજી મહારાજે ઉપસારમાં લખ્યું કે આ વચનામૃતનો હાર્ટ છે તે ફક્ત ને ફક્ત શરણાગતિ પર છે. અને શ્રીમદ ભાગવત ગીતા તેના 18મા અધ્યાયનો 66મો શ્લોક તાકી અને જે શરણાગતિનો શ્લોક છે, સર્વ ધર્મ, બરાબર, પરિધજ્યવાળો આખો શ્લોક છે, તે આ શ્લોક તાકીને શ્રીજી મહારાજે આખી શરણાગતિને એમાં વાત કરેલી છે. એટલે શરણાગતિનો આખું વચનામૃત છે. અને જે આગળ વાત કરી કે ભગવાનના જે વચન, પણ કયા વચન તેની સ્પષ્ટ રીતે આ પાછળ ગીતાનો બીજો અધ્યાય અને 40મા શ્લોક તાકીને કહ્યું કે જે ધર્મ સંબંધી જે વાત છે તેની વાત છે. બરાબર, એટલે એ બધી ઘણી એની વિસ્તારથી આના તો 4-5 વિડીયો બનાવે તો પણ ઓછા છે આ મધ્યના 9મા વચનામૃતમાં, કારણ કે બધા અર્થના ઘણા અનર્થ કરેલા છે આ લોકોએ. એટલે આની અંદર હવે આપણે મૂળ વાત પર આવીએ તો હવે જે આ લોકો એમ કહે છે કે જે નદીના બે કિનારા હોય, એક નિરાકાર જેવા ન જાણવાને, એક ભગવાનને કે બીજા અવતાર જેવા ન જાણવા. તો બીજા અવતાર જેવા ન જાણવા એની તો આપણે વિસ્તારથી ચર્ચા કરી કે આવું સમજવાથી આવા બધા ઘણા પ્રશ્નો ઊભા થઈને પ્રશ્નાર્થ પણ આપણે કરેલા છે. બરાબર, એ લોકોને કે ભગવાન સ્વામિનારાયણ વચનામૃતની અંદર સ્પષ્ટ રીતે કીધેલું મધ્યના 13મા વચનામૃતમાં કે પુરુષોત્તમ નારાયણમાંથી સર્વ અવતાર થાય છે અને પાછી એમાં લીન થઈ જાય છે. અંત્યનું 31મું વચનામૃત કે અક્ષરધામની જે આકૃતિ છે તેમાંથી સર્વ અવતાર થાય છે ને એમાં લીન થઈ જાય છે. તદુપરાંત આપણે સત્સંગી જીવન 3જું પ્રકરણ 29મો અધ્યાય સ્વરૂપાદ્વૈત નામથી ઓળખાય છે,
તેમાં અક્ષરધામનું મૂળ રૂપ ને અહીંયાના અવતાર વચ્ચે સ્વરૂપથી તત્વથી અદ્વૈત એટલે કે ભેદ નથી એવું અવતારી વચ્ચે અભેદપણું સાબિત કરેલું છે ભગવાન સ્વામિનારાયણ. બરાબર, લોયાના 11મા વચનામૃતની અંદર મૂર્તિની અંદર કોઈ ભેદ નથી. તો આપણે સવાલ પૂછેલો કે આનું તમે અર્થઘટન કેવી રીતે કરશો? આ પણ શ્રીજી મહારાજના વચન છે. બરાબર, તમે એમ કહો છો કે આ વચન શ્રીજી મહારાજના છે, આપણે માનીએ છીએ, તો પછી આ વચનનું તમે અર્થઘટન કેવી રીતે કરશો? પછી તેના માટે મેં તમને વેદની વાત કરી. વેદમાં ભેદ અભેદ ને ઘટક 3 સ્તુતિ આવે તેનો સમન્વય કરવો પડે. તો આનું કોઈ રીતે સમન્વય થાય એવું છે જ નહીં એ લોકો. જો આનું અર્થઘટન આવી રીતે કરવા જાય તેની બી આપણે ચર્ચા કરેલી. તો હવે ધ્રુવ શબ્દ જે નિરાકારની પાછળ લાગેલો છે, તો સાકાર નિરાકાર વાત સમજ હોય તો ભગવાન સ્વામિનારાયણ સ્પષ્ટ રીતે શિક્ષાપત્રી શ્લોક 100 ની અંદર બરાબર કીધું છે કે ભગવાન રામાનુજાચાર્યના જે શ્રી ભાષ્ય અને ગીતા ભાષ્ય એને અમે અમારું સંપ્રદાયનું આધ્યાત્મિક શાસ્ત્ર માનેલું છે. તદુપરાંત શિક્ષાપત્રી શ્લોક 121 મતમ વિશિષ્ટા દ્વૈતમ મેં, એટલે જે અમારો મત છે તે વિશિષ્ટા દ્વૈત છે. એટલે ભગવાનનું સાકારપણું કંઈ જાણવું હોય તો ભગવાન શ્રી રામાનુજાચાર્યએ જે રીતે સાકારપણાને ગ્રહણ કરેલું છે તે માનવું. તેમાં શ્રીજી મહારાજે વચનામૃતની અંદર પણ સ્પષ્ટ રીતે જોઈએ તો પ્રથમનું 52મું વચનામૃત કે વડતાલનું બીજું વચનામૃત 4 શાસ્ત્ર કરીને ભગવાનને જાણતો પૂર્વ જ્ઞાની કહેવાય. તેમાં સાંખ્ય, યોગ, વેદાંત અને પંચરાત્ર બરાબર આ 4 શાસ્ત્ર કીધેલા છે. તો આ શાસ્ત્રની આપણે વાત કરીશું, પણ ત્યાર પહેલાં આપણે જોઈએ તો ભગવાનને પ્રથમના 7મા વચનામૃતની અંદર અન્વય અને વ્યતિરેક એ 2 રૂપે પણ કહેવામાં આવેલા છે. તો એ અન્વય અને વ્યતિરેક ખાસ પહેલાં એ સમજવાની જરૂર છે. તો અન્વય અને વ્યતિરેક આપણે સમજીએ તો ભગવાન શ્રીજી મહારાજે સ્પષ્ટ રીતે પોતાને કીધેલું છે કે ભગવાન જે છે તે જીવ, ઈશ્વર, માયાના જે અનંત કોટી જે બ્રહ્માંડ તેના જે કાર્ય તેની અંદર પોતાનું અહીં કે જે અંતર્યામીપણું, આ ખાસ 2 વિશેષણ આપણે અંતર્યામીપણું અને નિયંતાપણું, આ એને કહેવા એ ભગવાનનું અન્વયપણું છે. એમાં શ્રી કૃષ્ણ શબ્દનો પણ ઉલ્લેખ કર્યો છે. બરાબર, એટલે પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ જે છે તેને જીવ, ઈશ્વર, માયા અને માયાના જે કાર્ય ભ્રમ અને અક્ષર ભ્રમ બી એમાં લેવા. બરાબર, એ સમગ્રની અંદર રહી અને તેનું નિયંતાપણું, નિયમન કરવું અને વ્યાપીને રહેવું, કર્મ ફળ પ્રદાતાપણું. બરાબર, જોઈએ તો આપણે તો આ 2 શબ્દ ખાસ કીધેલા ભગવાને અંતર્યામીપણું એ જ બરાબર. અંતર્યામી જે હોય તે જ કર્મ ફળ આપે. આ બધી વસ્તુ શ્રી ભાષ્યની અંદર અને વિસ્તારથી ચર્ચા કરેલી છે. એટલે કોઈ કંઈ વાંચવું હોય તો આપણું આધ્યાત્મિક શાસ્ત્ર કીધેલું જ સત્સંગી જીવન બીજું પ્રકરણ તેની અંદર પણ સ્પષ્ટ રીતે આ વાતની ચર્ચા કરી કે વ્યાસ સૂત્ર અને શ્રી ભાષ્ય જો રામાનુજાચાર્યનું નિરંતર તેનો અભ્યાસ કરે તો ક્યારે પણ એ ભગવાનના આ માર્ગમાંથી ભ્રષ્ટ ન થાય અને તેની ભક્તિ ભગવાનની વિશે એકાંતિક ઉદય થાય એવી ભગવાન શ્રીજી મહારાજની સ્પષ્ટ આજ્ઞા છે. ભગવાન શ્રી હરિએ ખાસ ભલામણ કરી આજ્ઞા કરેલી છે કે આ 2 શાસ્ત્ર તો અવશ્ય નિરંતર કે વાંચવાને જો અનુકૂળ ન હોય તો ભગવાન શ્રી રામાનુજાચાર્યનું ગીતા ભાષ્ય તો અવશ્ય વાંચવું, તો જ તમને સાકારની પ્રતીતિ આવે. હવે ખાસ કરીને આપણે આપણા મૂળ ટોપિક પર આવીએ છીએ. પ્રથમનું 7મું વચનામૃત છે. બરાબર, એમાં સ્પષ્ટ રીતે આ જે 5 ભેદ કીધા તેમાં જે 4 ભેદની અંદર ભગવાનનું જે અંતર્યામીપણું અને નિયંતાપણું એને અન્વયપણું કીધું. અને ભગવાન પોતાના ગોલોક ધામની વિશે એમ કે આમાં ગોલોક શબ્દ વાપરો બરાબર ધામ શબ્દમાં. એટલે ઘણીવાર ગોલોક આવે, ઘણીવાર અક્ષર આવે, ઘણીવાર ગોલોક મધ્ય અક્ષર આવે. ધામની જ્યારે વાત કરીએ ત્યારે બધાની ચોખવટ આપણે કરેલી જ છે. એટલે અંદર આપણે ઊંડા ઉતરતા નથી. ભગવાનના ધામની વિશે ભગવાન પોતે સાકાર બિરાજમાન જે હોય સાકાર મૂર્તિ તેની વ્યતિરેક સ્વરૂપ કીધેલું છે. અન્વય અને વ્યતિરેકની આટલી વ્યાખ્યા સ્પષ્ટ થઈ ગઈ. હવે મૂળ વાત પર બીજી આવીએ. પ્રથમનું 52મું વચનામૃત તેમાં જે 4 શાસ્ત્ર કરીને ભગવાને જાણે એમાં સાંખ્ય, યોગ, વેદાંત ને પંચરત્ન, એમાં જે વેદાંત શાસ્ત્ર છે તે જ ભગવાનને સર્વવ્યાપકપણું કીધેલું છે. એટલે ભગવાન જે સર્વવ્યાપક છે, સર્વ અંતર્યામી, કર્મ ફળ પ્રદાતા, જગતના નિમિત્ત ઉપાદાન જે કારણ, અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ જે ભગવાનને કીધા તે સમગ્ર વેદાંતની અંદર શાસ્ત્રની અંદર દર્શાવવામાં આવેલા છે. તો આવા ભગવાન સર્વ જે વ્યાપક છે તે આત્મા તત્વએ કરીને વ્યાપીને રહ્યા છે. જેમ આપણો આત્મા અને આપણું શરીર અલગ છે તેમ પરમાત્માનો આત્મા અને પરમાત્માનું શરીર એટલે વિગ્રહ, મૂર્તિ, તનુ આદિ અનેક શબ્દ આ ભગવાનના શરીર વિશે, મૂર્તિ વિશે એ બધા સામ્ય એટલે એકાર શબ્દ છે. બરાબર, પર્યાયવાચક શબ્દ છે. કોઈ જગ્યાએ મૂર્તિ પણ કહે, કોઈ જગ્યાએ દેહ પણ કહે, કોઈ જગ્યાએ શરીર પણ કહે, કોઈ જગ્યાએ તનુ કહે, એટલે કોઈ જગ્યાએ વિગ્રહ કહે. એટલે
એનો અર્થ કંઈ બદલાઈ નથી જતો. એટલે ભગવાનનું જે વિગ્રહ, ભગવાનનું તનુ, ભગવાનનું શરીર, ભગવાનનો જે આકાર અને ભગવાનનો જે આત્મા, એટલે ભગવાન પોતે સાક્ષાત જે અક્ષરધામની અંદર સાકાર બિરાજમાન છે એ ભગવાનનું વ્યતિરેક સ્વરૂપ છે. ને ભગવાન અણુ અણુની અંદર, કણ કણની અંદર જે અંતર્યામી રૂપે કરીને પોતાના આત્મા સત્તાથી જે રહ્યા છે તે ભગવાનનું વ્યતિરેક સ્વરૂપ છે. તો અન્ય વ્યતિરેક બે જોઈએ તો જેમ આપણો શરીર અને આપણો આત્મા બે અલગ છે, પણ એ ક્યારે પણ છૂટા થઈ શકતા નથી, બરાબર, અપૃથક સિદ્ધ છે. જેમ શરીરમાંથી આત્મા નીકળી જાય તો શરીરનું અસ્તિત્વ રહેતું નથી, એટલે અભિન્નપણું કીધું. તેમ પરમાત્માનું બી આ જે રૂપ છે, દિવ્ય રૂપ છે, સાકાર અક્ષરધામની અંદર જે દિવ્ય તનુ છે તેની અંદર રહેલો આત્મા એ સમગ્ર ચિત્ત અચિતની અંદર વ્યાપીને રહ્યો છે, અણુઓની અંદર વ્યાપીને રહ્યો છે. એ આત્મતત્વથી એનો ઉલ્લેખ કરેલો છે. હવે બીજી એક વસ્તુ પણ આપણે થોડો ફોકસ પાડીએ કે પરમાત્માને આત્મતત્વથી તો સર્વવ્યાપક કીધેલા છે, પણ ભગવાનને રૂપથી પણ સર્વવ્યાપક કીધેલા છે. જો ભગવાનને રૂપથી સર્વવ્યાપક ન કહેતે તો નૃસિંહ અવતારનો જે પ્રાદુર્ભાવ છે તે સ્તંભમાંથી એટલે કે થાંભલામાંથી થયો, તે વસ્તુ શક્ય ન હતી. જો ભગવાનનો સર્વવ્યાપક પણ રૂપથી ન હોતે તો એ શક્ય ન બને. એટલે ભગવાનને રૂપથી પણ સર્વવ્યાપક કહેલા છે, પણ ભગવાનની જે મૂર્તિમાંથી જે તેજ નીકળે છે, જે ભગવાનનું શરીર છે, આપણું શરીર છે, તો અહીંયા પૃથ્વી, જળ, વાયુ, તેજ અને આકાશ એ જે માઇક પંચ વિષયનું બનેલું છે, બરાબર, પંચ પદાર્થ જે કહીએ તે, પણ ભગવાનનું અક્ષરધામનું જે દિવ્ય વિગ્રહ, મૂર્તિ, બરાબર, શરીર જે છે તેને અપ્રાકૃત દિવ્ય દ્રવ્યનું બનેલું છે. એવું સ્પષ્ટ રીતે આ રામાનુજના ગ્રંથની અંદર જાણવા મળે છે. એટલે ભગવાન શ્રી રામાનુજાચાર્ય સ્પષ્ટ રીતે કહે કે ભગવાનનું અક્ષરધામનું જે મૂળ રૂપ છે અનાદિ, જેને પુરુષોત્તમ કહે છે, બરાબર, એ પુરુષોત્તમ નારાયણનું જે સ્વરૂપ રૂપ છે તે અપ્રાકૃત દિવ્ય દ્રવ્યનું બનેલું છે. એ દ્રવ્યમાંથી જે પ્રકાશ નીકળે છે, બરાબર, તેજ, તેને પણ સર્વવ્યાપક કીધેલું છે, બરાબર, વ્યાપીને. પણ જે સર્વની અંદર પ્રથમના 7મા વચનમાં મેં તમને કીધું કે આ બે શબ્દ ધ્યાન રાખજો, અંતર્યામીપણું અને નિયંતાપણું, આ બે વિશેષણ લગાવ્યા ભગવાને સર્વવ્યાપકની અંદર, બરાબર. જે અન્વયની વ્યતિરેકની વાત કરી કે અન્વય જે સર્વની અંદર રહ્યું છે, તો કઈ રીતે, તો ભગવાન સર્વની અંદર અંતર્યામી રૂપે કરીને રહ્યા છે અને નિયંતા રૂપે રહ્યા છે, એનું અન્વયપણું. એટલે ભગવાનનું આ જે મૂર્તિમાંથી જે પ્રગટ થતું તેજ કે ભગવાનનું રૂપ એ નિયંતાપણું નથી. આ અબજી બાપાવાળા એના માટે ખાસ છે, બરાબર. અબજી બાપાવાળા એમ કહે છે ભગવાનની મૂર્તિમાંથી જે તેજ નીકળે છે તે જ કે કર્મ ફળ પ્રદાતા છે ને એ અંતરેમીપણું છે ને એ નિયંતાપણું છે. એ આવ ખોટી વાત છે, બરાબર. શાસ્ત્ર આધારે મળતી નથી. શ્રીજી મહારાજે પ્રથમના 52 વર્તાના બીજામાં જે એક વાત કરી કે વેદાંત શાસ્ત્ર કરીને ભગવાનને જાણવા, તો વેદાંતની અંદર ભગવાનના આત્માએ કરીને સર્વવ્યાપકપણું કીધું છે, બરાબર. ને એ નિયંતાપણું, ને એ કર્મ ફળ પ્રદાતાપણું છે, ને એ જગતની ઉત્પત્તિ સ્થિતિ આ પ્રલય આદિ જે કરાવે છે તે આત્મા મુખ્ય કીધો. કોઈ દિવસ કોઈ જગાએ ભગવાનની મૂર્તિનું તેજની વાત નથી કરી. વચનામૃતની અંદર કદાચ એકાદ વચનામૃતની અંદર તે શબ્દ વાપરેલો, તારે એવું અર્થઘટન કરો કે ભગવાનની મૂર્તિની અંદર જે આત્મા છે તેના તેજની વાત કરે, બરાબર. એવું અર્થઘટન કરવું તો જ બધા શાસ્ત્રના બીજા જે અનેક અર્થો છે તે એનું સમન્વય કરી શકાય. બાકી ફક્ત ને ફક્ત એક વચનામૃત લઈને તમે બેસી જાઓ ને એના આધારે તમે નિર્ણય કરવા જાઓ, એ નિર્ણય ન થાય. એક વચનામૃતની અંદર આવું લખેલું છે, બરાબર, કે ભગવાનની મૂર્તિનું જે તેજ કિરણ શબ્દ વાપરેલો છે એ આપણે જ્યારે અબજી બાપાનું ખંડન કરીશું વિગતવાર ત્યારે એની ચર્ચા કરીશું. પણ આમાં મુખ્ય કહેવાનો તાત્પર્ય એ છે કે મૂર્તિનું તેજ કાં તો ભગવાનનું રૂપ એને નિયંતાપણું નથી કીધું, બરાબર, અને અંતરેમી પણ એનું નથી કીધું. એટલે આ વસ્તુ મુદ્દો ખાસ સમજવાનો છે. આ તો નિરાકાર જાણે તો તેનો ધ્રુવ કર્યો કે એટલે આ થોડી આપણે એની ચર્ચા કરી લઈએ કે ધ્રુવ કોઈ, કારણ કે સમગ્ર માણસો ધ્રુવ કરી જ રહ્યા છે. કારણ કે આજે જોઈએ તો મોટા જે ધૂળિયા સાંત છે, જે સર્વોપરીના નામે જે રામકૃષ્ણાદિક અવતારનું ખંડન કરે, તેના ધામોનું ખંડન કરે, તેના શાસ્ત્રોનું ખંડન કરે છે, અને મૂળ સંપ્રદાયની અંદર પણ આ વિમુખોની જે જ્ઞાન જે પ્રણાલિકા છે તે અહીં મૂળ સંપ્રદાયની અંદર ફેરવી રહ્યા છે. એ પાછળનું જો કોઈ કારણ આપણે શોધીએ તો ફક્ત ને ફક્ત તેઓનો જે કૃષ્ણ વલ્ભાચાર્ય વિશે જે પ્રેમ, એના જે સાહિત્ય છે તેનું અધ્યયન કરે છે ને એના સિદ્ધાંતો આપણા સંપ્રદાયની અંદર અડાવા જાય છે, બરાબર. કૃષ્ણ વલ્ભાચાર્યને જ્ઞાની પંડિત હતા, મોટા પંડિત હતા, બરાબર. એનું નામ બોલાતું એટલે એને વલ્ભાચાર્ય આચાર્યની પદવી મળી હતી, કૃષ્ણ વલ્ભાચાર્ય. બાકી તો કૃષ્ણ વલ્લભદાસ જ નામ હતું, પણ વલ્ભાચાર્ય કેમ કહે છે કૃષ્ણ વલ્ભાચાર્ય?
કે આચાર્યની પદવી મળી હતી, ઘણા વિદ્વાન હતા, પણ તેણે ભગવાન શ્રી સ્વામિનારાયણ અને નંદ સંતો એ જે બંધારણ બનાવેલું તેનાથી વિરુદ્ધ જઈને જેમ પોતાના મનમાં આવે તેમ મનસ્વી રીતે દરેક શાસ્ત્રના અર્થઘટન કરેલા. માટે આનંદ પ્રસાદજી મહારાજે તેમના 32 જેટલા ગ્રંથો હતા તેને રદબાતલ કરેલા. અને આ રદબાતલ કરેલા જે ગ્રંથો છે તેને આજે ભણીને એની આ કથા વાર્તા કહેવાતા જે જાળા, જે ધૂળિયા કપડાં પહેરીને આ લોકો જે કથા વાર્તા કરી રહ્યા છે, અમુક માણસો તો આજથી 30 વર્ષ પહેલાં તેના મેગેઝિનની અંદર આ બધું છાપતા હતા, પણ અમે તેઓને તાત્કાલિક તેનો વિરોધ નોંધાવ્યો હતો અને તાત્કાલિક ધોરણે એ કૃષ્ણ વલ્ભાચાર્યજીના જે લેખો હતા તે બંધ કરાવેલા. બરાબર, હવે આજે તો કંઈ અંકુશ છે જ નહીં. બરાબર, કોઈ છાપે તો બી એને કોઈ રોકનાર છે જ નહીં, કારણ કે આજે પેલી બ્રેક વગરની ગાડી થઈ ગઈ. કોણે અટકાવી શકે? કારણ કે જે આચાર્યનો અંકુશ હતો તે એ લોકોએ ઉચકી લીધો અને છેલ્લા 20 વર્ષની અંદર મૂળ સંપ્રદાયની અંદર, વડતાલ દેશની અંદર જે બંધ પુસ્તકોનું પ્રકાશન આ લોકો જે બેફામ રીતે કરે છે, કે બેફામ રીતે આ જે બધી અનાપ શનાપ જે વાણી વિલાસ કરે છે, બધું છેલ્લા 20 વર્ષની અંદર થયું છે. એટલે આ શ્રીજી મહારાજે જે મર્યાદા બાંધી, જે અધિકાર જેને આપ્યા તે ભોગવવા નથી દેતા, એનું આ દુષ્પરિણામ આજે સમગ્ર સંપ્રદાય ભોગવી રહ્યા છે. અમુક જે કહેવાતા વિમુખ કરેલા, બરાબર, એને તમારા નામ સાથે મેં આગળ કીધેલા વિડીયોની અંદર કે અમુક 2 તત્વોને વિમુખ કરેલા, તે આ સંપ્રદાયનો વેર લેવા માટે સમગ્ર આખા સંપ્રદાયને ધક્કે ચડાવેલો છે આ લોકોએ. હવે આ જે કૃષ્ણ વલ્ભાચાર્ય તેના સાહિત્ય વાંચીને એ લોકો એમ કહે છે કે અક્ષરધામની અંદર તો જેમ આત્મા અને આ જે દિવ્ય પ્રાકૃત દિવ્ય દ્રવ્ય તેને એક રસ એમ કે જે લોંડો જે કહેવામાં આવે, બરાબર, એ જ મુખ્ય ભગવાનનું રૂપ છે. એમ કે ભગવાનનો આત્મા માનવા તૈયાર નથી. કાશી પંડિત પહેલાં એના પુસ્તકની અંદર આ રૂપ સ્વરૂપનો ભેદ સ્પષ્ટ રીતે બતાવેલો છે એના ગ્રંથની અંદર. પછી પાછળથી એને કંઈ કુસંગનો પાસ થવાથી, સંગ દોષથી એણે આવા બધા ખોટા શાસ્ત્ર નિર્ણય આપેલા હતા. બરાબર, એ એમ કહે છે કૃષ્ણ વલ્ભાચાર્યજી કે ધામની અંદર જે દિવ્ય વિગ્રહ છે તેનો કોઈ આત્મા પણ નથી. બરાબર, જે ભગવાનનું મુખ્ય જે તનુ છે, વિગ્રહ છે, તે આત્મા કહે તો આત્મા ને મૂર્તિ કહે તો મૂર્તિ સમગ્ર, એટલે એક રસ લોંડો જે પિંડ તેને જ મુખ્ય માને છે. તો આવા જે છે તે પણ ભગવાનનો ધ્રોહ કરેલો કહેવાય આ વચનામૃતના આધારે, કે ભગવાનને નિરાકર ન જણાવો. બરાબર, કારણ કે ભગવાનનો આત્મા છે તો અણુઓની અંદર વ્યાપક જ છે, એનો કોઈ આકાર નથી. બરાબર, ભગવાનના આત્માનો કોઈ આકાર છે જ નહીં. હવે શ્રીજી મહારાજે વચનામૃતની અંદર પણ વાત કરી છે અને આ વેદાંતના ગ્રંથની અંદર પણ આની ચર્ચા કરવામાં આવી છે કે અમુક જે કહેવાતા સ્તુતિની અંદર સ્પષ્ટ રીતે ભગવાનને નિરાકાર કહેલા છે. તો ભગવાન શ્રીજી મહારાજના સિદ્ધાંત પ્રમાણે અને ભગવાન શ્રી રામાનુજાચાર્યના સિદ્ધાંત પ્રમાણે ત્યારે એવું અર્થઘટન કરવું કે ભગવાનનો આપણા જેવો માયિક આકાર નથી, એટલે ભગવાનને નિરાકાર માનવા. આવું સ્પષ્ટ રીતે આપણા ગ્રંથની અંદર, આપણા સંપ્રદાયની અંદર પણ છે ને, અને ભગવાન શ્રી રામાનુજાચાર્યના ગ્રંથની અંદર પણ સ્પષ્ટ રીતે લખેલું છે. એટલે આવી રીતે ભગવાનને નિરાકાર ન જાણવા, આવી વસ્તુ ખાસ ભલામણ છે. બરાબર, એટલે નિરાકાર જાણવા માટે આ અન્ય વ્યતિરેક ખાસ સમજવાની જરૂર છે. એટલે ભગવાન શ્રીજી મહારાજે જે સાકાર મતનું પ્રતિપાદન કર્યું છે, ભગવાન શ્રી રામાનુજાચાર્યના સિદ્ધાંતને સમજ્યા વગર કાશી પંડિત કૃષ્ણ વલ્ભાચાર્યજીના મતે ચડશો તો આવા અર્થના નર કરશો. કૃષ્ણ વલ્ભાચાર્યજીએ જ આ જે કહેવાતા અબજી બાપાના જે રહસ્ય પ્રદીપિકા, બરાબર, અથવા તો આ અક્ષર પુરુષોત્તમના અમુક જે સાહિત્ય તેની અંદર સંશોધનનું કામ એ કરતા હતા. ભરૂચની અંદર લગભગ 17-18 દિવસ રહીને પંડ્યા જદુરામજીએ જે સ્વામિનારાયણ ભાગવતના સ્વામિનારાયણ ગીતાદિક બનાવેલું તેનું સંશોધન પણ કાશી પંડિત કૃષ્ણ વલ્ભાચાર્યજીએ કરેલું છે. એટલે આની અંદર બધાની અંદર પણ આ જ ભાંગડો વાટેલો, બરાબર. એટલે ત્યારના તત્કાલીન આચાર્યએ આ બધા સાહિત્ય ઉપર પ્રતિબંધ મૂકેલો છે. આ સાહિત્ય ક્યારે પણ વાંચવા નહીં. આ વાંચશો તો નક્કી તમારા આ ધર્મશાસ્ત્ર એટલે કે ધર્મ માર્ગમાંથી ભ્રષ્ટ થશો. ભગવાનના જે અક્ષરધામમાં જવાનો માર્ગ છે તેમાંથી પતિત થશો, એ નિર્વાદ બાબત છે. એટલે સાકાર કેવી રીતે ભગવાનને જાણવા તેની પણ રીતિ છે. બરાબર, એટલે ભગવાન સ્પષ્ટ રીતે વચનામૃતમાં 55ના 4થા વચનામૃતમાં લખે જ છે, બધી વસ્તુ વિસ્તારથી સમજાવેલી જ છે. એટલે આ શબ્દ નિરાકાર પાછળ પણ ધ્રુવ શબ્દ લાગે, એટલે ભગવાનને આવી રીતે નિરાકાર ન માનવા. બરાબર, કેવી રીતે? તો મેં તમને ભગવાનના આત્મા અને ભગવાનનું જે દિવ્ય વિગ્રહ અલગ અલગ છે એમ સમજવું ને એમ ન સમજે ને ફક્ત આ જે ખાસ કરીને જોઈએ તો જે અદ્વૈત એટલે સાંકરમતવાળા છે તે ભગવાનનું જે સર્વવ્યાપકપણું છે તેને જ માને છે. એટલે એને પણ આ નિરાકાર વસ્તુ લાગે. બરાબર, એટલે ભગવાનનો દ્રોહ કર્યો કહેવાય. અને ખાસ કરીને ગીતાની અંદર જે 3 પ્રકારની કેટેગરી ઉપાસનાની કીધી,
અર્થાર્થી, કેવલિયાર્થી અને શરણાગતિ. બરાબર, શરણાગત જે ભક્ત છે તે એમાં જે કેવલિયાર્થી છે તે અક્ષરબ્રહ્મની જે ઉપાસના કરે છે તો તેને છેલ્લે એ જ પ્રાપ્તિ થાય અક્ષરબ્રહ્મની. એટલે ભગવાનને જે નિરાકાર માને છે તો એની અંદર પણ આ જે કેવલિયાર્થી છે તે પણ ભગવાનને નિરાકાર માને છે, તે પણ ભગવાનનો ધ્રુવ કર્યો કહેવાય, એ પણ આની અંદર ફિટ બેસે એવું છે. બરાબર, એટલે આવા તો ઘણા એંગલથી આપણે વિચારીએ તો આ નિરાકાર શબ્દની અંદર એ ફિટ થાય એવું છે. એટલે આ કેમ બોલવું પડ્યું કે વક્તા મહોદય જે પ્રાઇવેટ ગુરુકુલના મહંત સ્વામી એમ બોલતા હતા કે નિરાકારમાં તો કોઈને વિવાદ જ નથી, એમ કે વિવાદ આની અંદર, પણ વિવાદ તો આની અંદર પણ છે. એની અંદર તમને હું તમારી ચાંચ દુખતી નથી, તમે એની અંદર ઊંડા ઉતરા ને કે તમને ખબર નથી પડતી, તમારી બુદ્ધિ અંદર કામ નથી કરતી, એટલે તમે મૌન વ્રત ધારણ કરો આની અંદર નિરાકારની અંદર. કારણ કે તમારી વાણી પરથી તરત ખબર પડી જાય કે તમે કઈ પીચ પર છપછપિયા કરો છો, બરાબર, કયા પાણીની અંદર. કારણ કે એ તમારો વિષય જ નથી સાકારવાદ. કારણ કે તમે ભગવાન રામાનુજાચાર્યના વિશેષતા મતનો કોઈ દિવસ ભણ્યા જ નથી, કે આ શ્રી ભાષ્ય વાંચ્યું જ નથી, કે ગીતા ભાષ્ય વાંચ્યું જ નથી. વાંચ્યું હોય તો તમે આના પર સ્પષ્ટીકરણ કરો. ખાસ કરીને અવતાર પર કેમ તમે બહુ પ્રતિપાદન કર્યું, બીજા અવતાર જેવા જાણે તો તેનો ધ્રોહ કર્યો, કે એમાં તો જાણે બહુ ઊંડા ઉતરી ગયા, 4 ભાગ બનાવ્યા ને પાછા પોતાને ખબર નથી પડતી, એટલે એમ કહે છે કે આ નિરાકારમાં તો કોઈને કહેવું છે વિવાદ છે જ નહીં, વિવાદ છે જ નહીં. પણ આમાં બી બહુ વિવાદ છે. દિગ્દર્શન વાંચજો, કૃષ્ણ વલ્ભાચાર્ય જે અબજી બાપાવાળા બધા આની અંદર બહુ ભાંગડા વાંચ્યા ને તમે બી ભાંગડા હું વાંચતા હોય તો તમારા વિડીયો કે તમારા સાહિત્ય વાંચીએ તો ખબર પડે. ને ક્યારેક એવું કંઈ હશે તો એના પર બી આપણે શું છે દિગ્દર્શન આપણે એના પર કરીશું. એટલે આ સમગ્ર હવે આપણે આ પ્રવચનને મોટું નથી કરવું. એ કહેવાનું તાત્પર્ય કે આ જે પેરેગ્રાફ ક્ષેપક છે પાછળથી ઉમેરાયેલો છે એના અર્થઘટન આવા બી થઈ શકે એ મેં તમને બતાવ્યું આની અંદર સ્પષ્ટ રીતે. એટલે ક્યારે પણ આ પેરેગ્રાફને ભગવાન સ્વામિનારાયણનો છે એને માનવો જ નહીં. બરાબર, તો જ આપણે ભગવાન શ્રીજી મહારાજ રાજી રહેશે અને નંદ સંતો રાજી રહેશે. એટલે ભગવાન સ્વામિનારાયણ તો સર્વોપરી છે, સર્વ અવતારના અવતારી તો છે જ, પણ જે શાસ્ત્રીય મત પ્રમાણે આપણે માનવા આ લોકો જેમ કહે છે તે પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ કે સર્વોપરી છે જ નહીં. બરાબર, કે રામ કૃષ્ણાદિકના ઉપરી એટલે સર્વોપરી. બરાબર, એવું આપણા કોઈ પણ મૂળભૂત ગ્રંથની અંદર લખેલું છે નહીં. આ ફક્ત ને ફક્ત મધ્યનું 9મું વચનામૃત છે, વિવાદાસ્પદ આ વાક્ય છે, એના આધારે એ લોકો આ પોતાનું જે બંડિયું જ્ઞાન છે તે આમાં સેટ કરવા જાય છે, પણ કોઈ પણ જગ્યાએ સેટ થાય એવું છે નહીં. બાકી ભગવાન સર્વોપરી તો આપણે આગળ એના વિડીયો બનાવે તમે જોજો કેવી રીતે સર્વોપરી કીધા છે, સર્વ અવતારી કેમ કીધા છે, સમગ્ર વાતની ચર્ચા કરી, પણ શાસ્ત્ર આધારે. બરાબર, શાસ્ત્ર મર્યાદા મૂકીને કાંઈ વાત છે જ નહીં. હવે આ પ્રવચનને વિરામ આપીએ છીએ. અસ્તુ જય શ્રી સ્વામિનારાયણ.